રાજકોટમાં દુઃખદ અકસ્માત, ડમ્પર અડફેટે 8 વર્ષના દીકરાનું કરુણ મોત, પરિવારનો ચક્કાજામ, ન્યાય માટે ઉગ્ર માંગ। રાજકોટ શહેરમાં એક હૃદયદ્રાવક અકસ્માત બન્યો, જેમાં એક 8 વર્ષના નિર્દોષ દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો। આ અકસ્માત ડમ્પર અડફેટે થતા બન્યો હતો। દીકરાના મોત પછી તેના પરિવારજનો દુઃખમાં ગરકાવ થઈ ગયા અને તેમણે ન્યાયની માંગણી સાથે રોડ પર ચક્કાજામ કર્યો। પરિવારજનોએ જાહેરમાં ઘોષણા કરી કે ન્યાય ન મળે ત્યાં સુધી અમે રોડ પરથી હટશું નહીં। પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું, સમજાવટ કરી અને અંતે પરિસ્થિતિને શાંત કરી મામલો થાળે પાડ્યો। કાયદેસરની કાર્યવાહી કરો અને અહીંયા જે જમાદાર હતો એની ઉપર કાર્યવાહી કરો। બેડી ચોકડીથી અહીંયા લગીનમાં પૈસા સિવાય કોઈ વસ્તુ કઈ લેતા નથી। આપણે લઈ લીધું છે ને તમે મૃત્યુ થઈ ગયા પછી તમે એમ કહો કે અમે લઈ લીધું, એની પર તમે કાર્યવાહી કેમ નથી? કાર્યવાહી કરી લીધી, બરોબર? તમે એમ કીધું તો કાર્યવાહી લેવાના હોય બધું કરવાનું બોલાવો। લઈ જવાની ફરજિયાત નથી। તમારે બોલાય બધી આની મોર જયારે ડમ્પર નું એક્સિડન્ટ થયું અમે પૂજાબેન ને મળ્યા તો પૂજાબેને હું વાત કરી ખબર કે ભાઈ એક ખાડો હતો ને ખાડામાં બેન પડ્યું ને બેલેન્સ પડ્યું એટલે અકસ્માત થયો। તો ખાડા પૂજા મેડમ દ્વારા જો આવી રીતે વાત કરવામાં આવે અને એક્સિડન્ટ નું મૂળ કારણ ખાડા હે તો ખાડા પૂરો રાજકોટ મ્યુનિસિપાલિટી ને કઈ થાય પણ આ છોકરાના બાપુ એકને એક દીકરો ગુમાવનાર વ્યક્તિ તમારા
આ પરિસ્થિતિ છે પોતે પોતાની ઉપર અત્યારે તમે જોઈ શકો છો એ પરિસ્થિતિમાં છે પણ ભાજપના નેતાઓને કાંઈ ફેર પડતો નથી કોઈ જીવે કોઈ મરે ખાડા ક્યારેય બુડતા જ નથી અને અકસ્માત થાય તો એમ કે કઈ ડ્રાઈવરનો વાંક નતો ડમ્પરનો વાંક નથી ડમ્પરને ક્યારેય વાંક જ નથી કાઢતા કેમ કે એમાં એને આવક થાય એક ડમ્પરે 3,000 રૂપિયો લઈએ રાજકોટમાં સવારે 10 વાગ્યાથી તમારે કોઈ પણ રોડ લ્યો પૂજાબેન એમ કીધું કે રાજકોટમાં ડમ્પર 6 વાગ્યા પછી નથી હાલતા પણ તમે જુઓ રાજકોટનો કોઈ એક રોડ બાકી ન હોય કે જ્યાં મોટા મોટા વાહનો નહીં હાલતા હોય આ સરકારને પૈસા સિવાય કઈ નથી પબ્લિકનો જીવ જાય પબ્લિકનો એક ને એક દીકરો વિચાર કરો મિત્રો કે તમે આપણે પણ હું તમને કહું કે મારી આંખમાંથી પણ આવું આવી જાય એક ને એક દીકરો ગુમાવ્યો એ દીકરી ઉપર એક ને એક દીકરો આજે એની માતા તમે જુઓ કેવું રુદન કરે પણ સરકારને કાંઈ ફેર પડે અત્યારે જયારે પોસ્ટમોર્ટમ ગયા ત્યારે પોલીસ વાળા આવીને શું કીધું કે છોકરાનો વાંક હતો અરે આમાં વાંક કાઢવાનો ન હોય જે મૃત્યુ થયું હોય જે થયું હોય એ તો તમે જુઓ કે એક બાળક મળી ગયો હોય આ પરિસ્થિતિની અંદર એમાં ગુનો કઈ રીતે આ પરિસ્થિતિની અંદર આ નફટ લોકોને જવાબ દેતા પણ નથી આવડતા એક બાળક મરી ગયું હોય તો એમ કે બાળકનો વાંક છે બાળકનો વાંક ક્યાંથી હોય ડમ્પર બેડી ચોકડીની અંદર રાજકોટમાં એન્ટર થાય પોતાનો વાત તો સ્વીકારશે પ્રશાસને ખાલી આ લોકોના મૃત્યુનો ફાયદો જ ઉઠાવે છે ડીસીપી પૂજા મેડમે એવું કીધું કે ભાઈ ડમ્પરની આડે છોકરી ભટકાણી અને પડી ગઈ એટલે એને માથામાં લાગ્યો અને મરી ગઈ તો એ લોકોએ શું કર્યું ફાયદો ઉઠાવીને હેલ્મેટનો કાયદો લઈ આવ્યા હવે બીજો એક ફાયદો ઉઠાવો કે આ છોકરો મરી ગયો તો એવો કાયદો લઈ આવો કે ભાઈ છોકરાને બાઇક ઉપર બેસાડવાના જ નહીં જો નહીં બેસાડશો તો 500 રૂપિયા દંડ લેશું આવી રીતે રૂપિયા ભેગા કરીને પોતાની તિજોરીઓ જ ભરે છે ખરેખર તો બધા લોકોએ એવું કેવું જોઈએ કે આ જે પૈસા ભેગા કર્યા ને એ પેલી છોકરી અને આ છોકરાને આપો દરરોજના 30 લાખ રૂપિયા ભેગા કર્યા છે આ લોકોને ઈ કાયદો બહાર પાડો અને ભાજપના ધારાસભ્યો હર્ષભાઈ આગળ જઈને હું પગે લાગે કે ભાઈ રાજકોટનો કાયદો રદ કરો આજ એવો ધારાસભ્ય નથી કે ફોન ઉપર કામ કરાવી ત્યાં જઈને હર્ષભાઈને પગે લાગે કે ભાઈ હેલ્મેટનો કાયદો નાના હવાલદારથી માંડીને પીએસઆઈ પીઆઈ એસપી જે હોય હર્ષ સંઘવી ખુદ બધા હપ્તાખોરી છે બધાને પોતપોતાના હપ્તા મળે છે આની વચ્ચે કોઈ કાયદે કાર્યવાહી થવાની નથી તમારે જોવું હોય તો જોજો સેટિંગ થઈને આ લોકો છૂટી જશે આનું સેટિંગ જ થવાનું છે ઘટનામાં એવું થયું છે આપણે રૈયાણ ઉપર જે છોકરીનું એક્સિડન્ટ થયું એમાં પણ એવું થયું એ લોકોએ એમ કીધું કે ડીસીપી સાહેબ એમ કહ્યું છે કે હેલ્મેટનો દંડ તો ચાલુ જ રહેશે હેલ્મેટનો દંડ ન થાય તો તમે શું અહીંયા ગયા હતા હર્ષંઘવી આગળ લોકોના રૂપિયા લેવાય આ ભાજપ છે તમે જોઈ શકો હનુમાનગઢી પાસે પર દીકરીની હત્યા કરવામાં આવી અને અહીંયા પણ હત્યા થઈ. એક્સિડન્ટ થયું બાળકનું મૃત્યુ થયું એમાં એવું કહેવામાં આવે કે છોકરાઓને જમ્મુ કાશ્મીરમાં જેમ સર્ચ ઓપરેશન કર્યા એ રીતે આતંકવાદીઓ હેલ્મેટના લાખો રૂપિયાનો દંડ લેવામાં આવ્યો પરંતુ સરકાર અને ભાજપને ખાસ ભાજપની કોઈ મરે કોઈ જીવે એનાથી કાંઈ પણ નથી ખાલી ફંડ લેવાના એના પૈસા લોકોને હેરાન કરવાનું આ તો જમાદાર અત્યારે જે પોઈન્ટ ઉપર જમાદાર હતો જમાદાર પણ અત્યારે હાજર નહોતા એ પરિસ્થિતિની અંદર છે કોઈને આવું જ નથી આ મોરબી રોડ જકાત નાકાનો ચોક છે અહીંયા અવારનવાર આવા મહિનામાં 4 એક્સિડન્ટ થાય બરોબર દર મહિને 2 મહિને એકવાર આવો બનાવ અહીંયા બને છે સોલંકી બરોબર ટ્રાફિક વાળાને જમાદારને ગઈકાલે કોની ડ્યુટી હતી બરોબર છતાં એ અહીંયા હાજર નહોતો ટ્રાફિકનો પોઈન્ટ આપવામાં આવે છે બરોબર ટ્રાફિકના કોઈ પણ જમાદાર અહીંયા હાજર હોતા નથી એક ને એક બાળકનું મૃત્યુ થયું એક ને એક બાળકનું ઉભા હતા પોલીસ કોણ મોકલવા માટે પોલીસ ઉભી છે અને ખાલી પૈસા જરૂરી હોય આ રાજકોટના પ્રથમ નાગરિક નયનાબેન પેટડિયા મેયર છે આ મેયરનો વોટ છે અહીંના ધારાસભ્ય ભાજપના છે 4 કોર્પોરેટર ભાજપના છે એક પણ અહીંયા દેખાણા નથી પોતે આવશે ચૂંટણી આવશે એટલે પોતાના રોટલા શેકવા મત માંગવા આવશે એને અત્યારે અહીંયા આવવું જોઈએ પ્રજાની વારે नहीं लाओ हमारी पास लाओ आया ही नहीं